ગુજરાતમાં આગામી 7 દિવસ સુધી ચોમાસાનો ખતરનાક રાઉન્ડ. અતિભારે વરસાદ કરશે જળબંબાકાર. આગામી 7 દિવસ સુધી ગુજરાતમાં ચોમાસાનો ખતરનાક રાઉન્ડ શરૂ રહેશે. ભારતીય હવામાન વિભાગે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી જારી કરી છે. ભારતીય હવામાન વિભાગે આગામી 7 દિવસ સુધી ગુજરાતમાં સતત વરસાદની આગાહી કરી. વિભાગે જણાવ્યું હતું કે આગામી 48 કલાકમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. હવામાન વૈજ્ઞાનિકોએ શનિવારે સમગ્ર ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે અને રવિવારે પણ આ વરસાદ છે તે યથાવત રહેશે. વરસાદના કારણે પંજાબના 2000 ગામો ડૂબી ગયા. પ્રધાનમંત્રી મોદી આપત્તિગ્રસ્ત રાજ્યોની મુલાકાત લેશે. પંજાબ અને હરિયાણા સહિત ઉત્તર ભારતના ઘણા રાજ્યોની પૂરની ઝપેટમાં આવ્યા છે. પૂરના કારણે પંજાબનો સૌથી વધુ વિસ્તારમાં નુકસાન થયું. બીજી તરફ સતલજ અને બિયાસ નદીઓમાં આવેલા પૂર અંગે ભાખરા બિયાસ મેનેજમેન્ટ બોર્ડના અધ્યક્ષ મનોજ ત્રિપાઠીએ શુક્રવારે કહ્યું કે ડેમ મર્યાદિત પાણી સંગ્રહ ક્ષમતા છે. જો તેનાથી વધુ પાણી આવે તો તેને નીચાણવાળા વિસ્તારમાં છોડવામાં આવશે. રેશન કાર્ડ ધારકો સામે મોટી કાર્યવાહી. 6 લાખથી વધુની આવક ધરાવતા પરિવારોને સસ્તા અનાજનો લાભ લેવો હોય તો તેનો ધડાકો. સુરેન્દ્રનગર જિલ્લાની અંદર 5000 રેશન કાર્ડ ધારકો સામે મોટી કાર્યવાહી કરવામાં આવી. રાશન કાર્ડ ધારકોની પાત્રતાની ચકાસણી કરવામાં આવી રહી છે. 2000થી વધુ કાર્ડ ધારકોએ પોતાના રાશન કાર્ડ સરેન્ડર કરાવી પોતાનું કાર્ડ બંધ કરાવી નાખ્યું. સરકારી અનાજ ગરીબ પરિવારોના પેટમાં પહોંચે તે હેતુથી શંકાસ્પદ રેશન કાર્ડ ધારકોને નોટિસ ફટકારવામાં આવી હતી અને આ નોટિસ દ્વારા છે તે સરકાર દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પાવાગઢમાં ભારે વરસાદ વચ્ચે ગુડ્સ રોપવે તૂટ્યો. 6ના મોત, 3થી વધુ લોકો ઘાયલ. પવિત્ર યાત્રાધામ પાવાગઢની અંદર મોટી દુર્ઘટના સર્જાઈ. ભારે વરસાદ વચ્ચે પાવાગઢમાં બાંધકામના સામાન માટે ઉપયોગમાં લેવાતો ગુડ્સ રોપવે તૂટી પડતા 6 લોકોના મોત થયા હતા, જ્યારે 3થી વધુ લોકો ઘાયલ થયા હોવાના સમાચાર મળી રહ્યા છે. મંદિર પરિસરના બાંધકામ માટે સામાન ઉપર ચડાવવા માટે ઉપયોગની અંદર લેવાતો ગુડ્સ રોપવે તૂટી પડતા આ દુર્ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા લોકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. હવે પેટ્રોલ ડીઝલ પર લાગશે જીએસટી. નાણામંત્રી નિર્મલા સીતારામણે કરી મોટી જાહેરાત. જાણો ગ્રાહકોને શું થશે લાભ. જીએસટી ઓન પેટ્રોલ ડીઝલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ જીએસટીમાં ફેરફારોની જાહેરાત દેશના કરોડો લોકો જોઈ રહ્યા હતા તે થઈ ગયા છે મોટા સમાચાર. જીએસટી કાઉન્સિલ બેઠક બાદ સરકારે મોટી જાહેરાત કરી અને કહ્યું કે હવે દેશભરમાં 4ને બદલે ફક્ત 2 જ જીએસટી સ્લેબ રહેશે. આ નિર્ણય પછી રોજિંદા જીવનમાં ઉપયોગી તમામ વસ્તુઓ ઉપરાંત નાના વાહનોના ભાવમાં પણ ઘટાડો થયો છે. આગામી 48 કલાકમાં ગુજરાત માટે ભારે મુશળધાર વરસાદ થશે. 2 જિલ્લામાં મોટા વરસાદ, જળમગ્ન થઈ શકે છે આ 2 જિલ્લાઓ. 2 દિવસમાં રાજ્યમાં ભારે પવન સાથે વરસાદ. જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે, જેમાં અમદાવાદ, ગાંધીનગરમાં ભારે વરસાદી ઝાપટા રહેશે. 20થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. ચંદ્રગ્રહણની મહત્વની માહિતી. ગુજરાતના 4 મોટા મંદિરોમાં આરતી અને દર્શનના સમય બદલાશે. 7 સપ્ટેમ્બરે ચંદ્રગ્રહણ છે, ત્યારે ગુજરાતના અનેક મંદિરોમાં દર્શન અને આરતીના સમયમાં મોટા ફેરફાર થયા છે, જેની ભક્તોએ ખાસ કરીને નોંધ લેવી. આ વખતે વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ ભાદ્રપદ પૂર્ણિમાના દિવસે થવાનું છે. આ ચંદ્રગ્રહણ 7 સપ્ટેમ્બર રવિવારના રોજ રહેશે. આ પૂર્ણ ચંદ્રગ્રહણ ભારતની અંદર દેખાશે, જે શતભિષા નક્ષત્ર શનિ શુભ રાશિમાં થવાનું છે. કાશીના જ્યોતિષ સક્રાપાણી ભટ્ટાએ જણાવ્યું મુજબ ભારતમાં ચંદ્રગ્રહણનો સમય રાત્રિના
9:57 લઈ અને 11:47 સુધી રહેવાનો છે. ચંદ્રગ્રહણનો અંત મોડી રાત્રે 1:27 સુધી રહેશે. આ વખતે ચંદ્રગ્રહણ દરમિયાન ચંદ્ર લાલ રંગનો દેખાશે, જેને બ્લડ મૂન કહેવામાં આવે છે. આ ચંદ્રગ્રહણ 3 કલાક અને 28 મિનિટ અને 2 સેકન્ડ સુધી ચાલશે. ચંદ્રગ્રહણનો સૂતક સમયગાળો 9 કલાક પહેલા શરૂ થતો હોય છે. ગુજરાત પર આવી નવી વરસાદી સિસ્ટમનો ટ્રેક બદલાયો. હવે આ વિસ્તારોમાં ખાબકી શકે છે વરસાદ. 10 ઇંચ જેટલો વરસાદ ગુજરાતની અંદર થઈ શકે છે. ગુજરાતમાંથી ચોમાસું 25 સપ્ટેમ્બરની આસપાસ વિદાય લઈ શકે છે. આ સપ્તાહ દરમિયાન સપ્ટેમ્બર મહિનાની અંદર પણ વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે. 5 તારીખથી લઈ અને 11 સપ્ટેમ્બર દરમિયાન દક્ષિણ અને મધ્ય પૂર્વ ગુજરાતની અંદર 5 થી 10 મીમી વરસાદની શક્યતા. જ્યારે 12 તારીખથી લઈને 18 સપ્ટેમ્બર દરમિયાન વલસાડ, ડાંગની અંદર 10 થી 20 mm વરસાદ ચાલુ રહી શકે છે. જ્યારે 18 થી 25 સપ્ટેમ્બર દરમિયાન દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય પૂર્વ ગુજરાતમાં 1 થી 5 mm વરસાદની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ત્યાર પછી હવામાનની અગત્યની સમાચારની વાત કરીએ તો પરેશ ગોસ્વામીની મોટી આગાહી. લો પ્રેશર ગુજરાતની નજીક પહોંચ્યું છે. 7 થી 8 સપ્ટેમ્બરે મહેસાણા, વડોદરા, જૂનાગઢ સહિત 9 જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી પરેશ ગોસ્વામી દ્વારા કરવામાં આવી છે. ગુજરાતમાં ચોમાસાના સિઝનનો અત્યાર સુધીનો 92% વરસાદ નોંધાઈ ચૂક્યો છે. જ્યારે બંગાળની ખાડીમાં સક્રિય સાયક્લોનિક સર્ક્યુલેશન લો પ્રેશરમાં ફેરવાઈને ગુજરાતની નજીક પહોંચી ચૂક્યું છે, જેના પરિણામે ભાદરવો ભરપૂર હોય તેમ ગઈકાલના રાતથી રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં વરસાદી માહોલ જામ્યો હતો. અંબાજી ખાતે માં અંબાના ધામમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું. 26 લાખથી વધુ ભક્તોએ કર્યા દર્શન. ભાદરવી પૂનમનો મેળો નજીક આવી રહ્યો છે. લાખો ભક્તો પગપાળા અંબાજી પહોંચી માં અંબાના દર્શન કરી રહ્યા છે. મંદિર તંત્ર અને વહીવટી તંત્ર દ્વારા ભક્તોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે દરેક વ્યવસ્થામાં ખૂબ સારો એવો ફાળો તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યો છે. દોસ્તો, વાત કરીએ નવા સમાચારની તો કે ગણપતિ વિસર્જન. ભાદરવા સુદ ચોથ એટલે કે 27 ઓગસ્ટ અને બુધવારના રોજ ગણેશ ચતુર્થીના દિવસે ગણેશ ઉત્સવની શરૂઆત થતી હોય છે. દેશભરની અંદર ભક્તો પોતાના ઘરે મંડપ બનાવીને ગણપતિની મૂર્તિની સ્થાપના કરતા હોય છે. 10 દિવસ, 11 દિવસ, કોઈ 4 દિવસ, 5 દિવસ ગણપતિ દાદાની પૂજા કરી અને તેનું વિસર્જન કરતા હોય છે. અને આજે અનંત ચતુર્દશીએ ગણેશજીની વિધિપૂર્વક વિસર્જન કરવામાં આવતા હોય છે. તો ખાસ કરીને મોટા શહેરોની અંદર પણ આજે ગણપતિ વિસર્જનનો ખૂબ મોટો તહેવાર ઉજવવામાં આવશે.